દેશભરમાં જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ હવામાન વિભાગ આઈએમડીએ એક મોટી સંભાવના વ્યક્ત કરી છે। આઈએમડીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવી હવામાન સિસ્ટમ ઝડપથી સક્રિય થઈ રહી છે, જે આગામી દિવસોમાં મોટા વાવાઝોડાનું રૂપ લઈ શકે છે। મલેશિયા નજીક રચાયેલું લો પ્રેશર ક્ષેત્ર આગામી 24 કલાકમાં દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ 48 કલાકમાં તે વાવાઝોડા તરીકે તીવ્ર બની શકે છે। આ સંભવિત સિસ્ટમને સાયક્લોન સેનિયાર નામ આપવામાં આવ્યું છે। આ સાયક્લોનિક સિસ્ટમની અસરને કારણે દેશના 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે। તમિલનાડુમાં તો 28, 29 અને 30 નવેમ્બરે અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।